નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ધારાસભ્ય વિનુ મોરડિયા કલેક્ટર સંકલનની બેઠકમાં ગરજ્યા છે। ગરીબોનું અનાજ દુકાનદારો ખાઈ જાય છે તેવી લોકોની ફરિયાદના આધારે ધારાસભ્યએ કલેક્ટર સમક્ષ પોતાની રજૂઆત કરી હતી। સરકારી રાશનની દુકાન પર લોકોને કેટલું અનાજ મળવાપાત્ર છે તેનું બોર્ડ લગાવવામાં આવે તેવી ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી છે। કાળા બજારિયાઓ ગરીબોનું અનાજ ખાઈ જાય છે તેવી લોકોની ફરિયાદને આધારે આ માંગ કરવામાં આવી છે। આ બાબતે ધારાસભ્ય વિનુ મોરડિયા લોકોની વારે આવ્યા છે। આમ અવારનવાર આવી ફરિયાદો આવતી હોય છે તો ધારાસભ્ય વિનુ મોરડિયા લોકોની વારે આવ્યા છે, જનતાની વારે આવ્યા છે। આવા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સસ્તા અનાજની દુકાનોમાં મળવાપાત્ર જે ગરીબો માટેનું જે અનાજ હોય, ચોખા હોય, જે કઠોળ હોય અથવા તો જે ખાંડ હોય, તહેવારોમાં તેલ મળતું હોય, આવા પ્રકારની પૂરી જેનો કોટો મળવો પડે એ પ્રકારે કંઈક ને કંઈક દુકાનદારો ઓછું આપે એવી મારી પાસે એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી। એટલા માટે મેં જનરલ વિષય લીધો કે કોઈ પણ દુકાનદાર મળવાપાત્ર જે અનાજ ને ચોખા જે છે એને દુકાન ઉપર બોર્ડ લગાવવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે અમને મળવાપાત્ર શું છે અને અમને જે સ્તંભ લે છે, સ્તંભ લઈને જે અનાજ આપે છે એમાં કોઈ વાર એમ કે ફરિયાદ કરે છે કે અમને ઓછું આપે છે, તો એવી જગ્યાએ સ્તંભ ન મારે, પૂરતો કોટો જે મળવાપાત્ર છે એ જ મળવો જોઈએ। આવું કોઈ પણ આવી માહિતી હોય અથવા તો કોઈને આવી રીતે છેતરવામાં આવે તો એ અમારા સુધી વાત પહોંચાડે। અને અહીં કલેક્ટર સંકલનની ચર્ચા થઈ છે કે એને બોર્ડ મારવામાં આવે, જેથી કરીને ગ્રાહકોને, ગરીબ લોકોને સરકારની જે યોજના છે કે ગરીબો સુધી અનાજ પહોંચે એ પૂરતી યોજના સંપૂર્ણ લાગુ થાય એ માટેનો એક પ્રયાસ છે।